माननीय पुलिस महानिरीक्षक साहेब श्री तथा पुलिस अधीक्षक साहेब श्रीना सूचना अनुसार गैरकायदेसर हथियारोनी संग्रह तथा हेराफेरी करता ઈસમોને પકડી પાડવા તથા તેની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવા માટેની સૂચના અનુસાર ટીમ એસઓજીના પીએસઆઈ બીકે ગોહિલ ને મળેલી ચોક્કસ બાતમી આધારે ગોધરા એસઓજી ટીમ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓડા વિસ્તારમાં મુસ્લિમ સોસાયટીમાં આવેલ અહેમદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાન તથા તેમના સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે, જેમાં કુલ 2 ડબલ બેરલ બંદૂકો છે અને 4 જીવતા કારતૂસ, 11 ખાલી કારતૂસ મળી આવેલા છે. આ ઉપરાંત 6 એરગન તથા 6 છરા ભરેલા ડબ્બા મળી આવેલા છે. આમ ટોટલ 1,33,400 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. જે 2 ડબલ બેરલ બંદૂકો નો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બાબતે ચોરીની એક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 3 ફેબ્રુઆરી 2025 રોજ નોંધાવવામાં આવેલી હતી, જેથી આ ગુનો ડિટેક્ટ થયેલો છે. અને આ જે ઈસમ અહેમદ હુસૈન યુસુફ મોહન જે આ ગુનાનો આરોપી છે તેની હમણાં ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે. પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે રહીસ હુસેન મીઠા નામના ઈસમ થકી આ જે બંદૂકોનો જથ્થો છે એ પ્રાપ્ત થયેલો હતો અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે.